હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું એકદમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો. આ નાસ્તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને આમાં આપણે માત્ર 2 ચમચી જેટલા તેલનો ઉપયોગ કરશું તો ખૂબ જ હેલ્ધી એવો આ નાસ્તો બનશે. અને ગરમીની સાંજમાં જો તમને રોટલી શાક બનાવવાની અને ખાવાની ઈચ્છા ન હોય તો તમે આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરી શકો છો, કારણ કે બનાવવો પણ ખૂબ જ ઇઝી છે અને ખાવામાં પણ એટલો બધો ટેસ્ટી છે કે પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. તો જો અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે 1 કપ જેટલો રવો લીધો છે. તો અહીંયા મેં આ રવો ઝીણો લીધો છે. જો તમારી પાસે જાડો રવો હોય તો તમે એને થોડો મિક્સરમાં ચલાવી શકો છો અને આવી રીતે ઝીણો થઈ જશે. તો આપણે અહીંયા ઝીણા રવાનો જ ઉપયોગ કરવાનો છે. અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરી દઈએ અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. તો આપણે આમાં લોટમાં વધારે કોઈ જ મસાલાનો ઉપયોગ નથી કરવાના. તો આ બંને સરસ એવું મિક્સ કરી દઈએ લોટ સાથે અને પછી આપણે આનો સરસ એવો લોટ બાંધવાનો છે. તો લોટ આપણે અહીંયા પાણીથી નથી બાંધવાનો, લોટ આપણે છાશથી બાંધશું. તો અહીંયા મેં અડધા વાટકા જેટલી છાશ લીધી છે. તો ઘરની જે નોર્મલ છાશ હોય છે, આપણે જે રેગ્યુલર ખાવામાં યુઝ કરતા હોય છે તે જ છાશ મેં અહીંયા લઈ લીધી છે. કોઈ જ આપણે અહીંયા એક્સ્ટ્રા વધારે મોડી કે પછી ખાટી છાશ લેવાની જરૂર નથી. તો રેગ્યુલર છાશ લઈ લીધી છે અને આપણે આને થોડી થોડી એડ કરીને આનો આપણે એક થીક એવો લોટ બાંધવાનો છે. તો તમે અહીંયા છાશની જગ્યાએ થોડું દહીં પણ લઈ શકો છો. તો 3 ચમચી જેટલું દહીં અને બાકીનું જે આપણે ઘટે છે એમાં આપણે પાણી એડ કરી શકીએ છીએ. એવી રીતે તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. પણ આવી રીતે આપણે છાશથી કે દહીંથી જો આનો લોટ બાંધશું તો એકદમ સરસ એવો ટેસ્ટી એવો આપણો નાસ્તો બનશે. તો પાણીથી પણ આનો લોટ બાંધી શકાય છે, પણ વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા છાશથી કે દહીંથી લોટ બાંધશું. તો જો આવી રીતે ચમચીની મદદથી થોડું એને મસળશું અને પછી આપણે આને ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો જો આવી રીતે થોડું સરસ એવું એને મસળી લીધું તો હવે આપણે આને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ. તો ચાલો એને સાઈડમાં મૂકીએ રેસ્ટ કરવા માટે ને ત્યાં સુધીમાં અહીંયા આપણે એક ટેસ્ટી ચટપટું એવું સ્ટફિંગ બનાવીએ. તો જો અહીંયા સ્ટફિંગ બનાવવા માટે એક વાસણમાં મેં 1 થી 1.5 ચમચી જેટલું તેલ લીધું છે. તો વધારે તેલનો ઉપયોગ કરવાની આપણે અહીંયા કોઈ જરૂર નથી. અને એમાં આપણે હવે રાઈ એડ કરીએ. રાઈ થોડી ફૂટી જાય પછી આપણે તેમાં થોડું જીરું એડ કરીએ અને સાથે 1 ચપટી જેટલી હિંગ એડ કરી દઈએ. અને હવે આપણે એમાં એક મેં અહીંયા મરચું જેને ઝીણું કટ કરી લીધું છે અને થોડો આદુનો ટુકડો એને મેં ખમણી લીધો છે. બંનેને આપણે વઘારમાં મિક્સ કરી દઈએ અને થોડું સંતળાય પછી આપણે તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી દીધી છે. તો ડુંગળીને મેં અહીંયા એકદમ ઝીણી કટ કરી અને એડ કરી છે. અને ડુંગળી મેં અહીંયા એકદમ મીડિયમ સાઇઝની લીધી હતી, વધારે મોટી નથી લીધી. અને ડુંગળીને હવે આપણે સરસ એવી કૂક કરવાની છે. તો જો એનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો ડુંગળીનો થોડો એવો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તો આપણે તેમાં બટેટા એડ કરવાના છે. તો અહીંયા બટેટા મેં બાફીને લીધા છે. તો જો આવી રીતે આપણે ઇન્સ્ટન્ટ કોઈ વસ્તુ બનાવી છે ત્યારે બટેટા બાફવા છે તો આવી રીતે નાના ટુકડા કરીને આપણે એને બાફશું ને તો એકદમ જલ્દીથી બફાઈ જશે. આમ જો હું તમને કહું તો અહીંયા આપણે આને 5 મિનિટનો ટાઈમ પણ નહીં લાગે આવી રીતે બટેટાને બફાતા. તો જો બટેટા પણ એડ કરી દીધા અને સાથે મેં અહીંયા થોડું ખમણેલું ગાજર પણ એડ કરી દીધું અને સાથે હવે એમાં મસાલા પણ કરી લઈએ. તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને હવે અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દઈએ અને આપણે અહીંયા હવે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી. હળદર એડ કરવાથી આ સ્ટફિંગનો કલર એકદમ સરસ એવો આવશે. અને સાથે આપણે અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પણ એડ કરી દીધું. આગળ આપણે લીલું મરચું એડ કર્યું છે એટલે જોઈને એડ કરવાનું છે આપણે લાલ મરચું. અને અડધી ચમચી જેટલો મેં અહીંયા આમચૂર પાવડર એડ કર્યો છે. તમે અહીંયા આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધા મસાલાને સરસ એવા આપણે બટેટા સાથે મિક્સ કરી દેવાના છે અને હવે આ બટેટાને આપણે મેશ કરવાના છે. તો જો આ રીતે આપણે મેસરની મદદથી એને મેશ કરી લેવાના છે. તો એકદમ સરસ એવા આપણે આને મેશ કરી લેવાના છે. અને તમને જે પસંદ હોય એ શાકભાજી તમે અત્યારે સ્ટફિંગમાં એડ કરી શકો છો. અત્યારે મારી પાસે આટલા જ શાકભાજી હતા એટલે મેં અત્યારે આટલા જ લીધા છે. તમે બાકી આમાં વધારે કોઈ તમારે શાકભાજી એડ કરવા હોય તો તમે આરામથી એડ કરી શકો છો. એકદમ હેલ્ધી એવું બનશે. તો હવે આપણે આ જો સરસ એવો બટેટા પણ આપણા મેશ થઈ ગયા છે. તો હવે આપણે એમાં 1 ટમેટું મેં લીધું છે. એનું મેં જે પલ્પ હોય છે બિયાવાળો ભાગ તે હટાવી દીધો છે ને ઉપરની જે સ્કિનવાળો ભાગ હોય છે ને તે મેં અહીંયા લઈ લીધો છે. તો આપણે આમાં રસ બિલકુલ નથી જવા દેવાનો સ્ટફિંગમાં. જો એવી રીતે ટમેટું એડ કરશું તો આપણો જે મસાલો છે એ સોફ્ટ થઈ જશે. તો ટમેટું આપણે આ રીતે બિયાનો ભાગ હટાવીને એડ કરવાનું છે. અને અડધી મેં વાટકી જેટલા અહીંયા વટાણા લીધા છે એ પણ મેં એડ કરી દીધા છે. અને હવે સાથે એમાં થોડા આપણે લીલા ધાણા એડ કરી દઈએ અને મસાલાને સરસ એવો એકવાર મિક્સ કરી દઈએ. 1 મિનિટ જેવું આપણે આને સાંતળી લઈએ જેથી કરીને બધા મસાલાની ફ્લેવર આખા જે આપણે વટાણા બધું બાકીની વસ્તુ એડ કરી છે તેમાં આવી જાય. અને ટમેટું એડ કરવું ટોટલી ઓપ્શનલ છે. જો તમને
ટેસ્ટ પસંદ હોય તો તમે એડ કરી શકો છો, બાકી સ્કીપ પણ કરી શકો છો. તો ચાલો, મસાલો તો આપણો એકદમ રેડી થઈ ગયો. તો હવે લોટને આપણે ચેક કરી લઈએ. તો જો તમે જોઈ શકો છો, આપણે થોડી વાર રાખ્યો રેસ્ટ પર એટલે આપણો રવો સરસ એવો ફૂલી ગયો છે, પણ હજુ મને થોડો એ ઢીલો લાગે છે. તો એના માટે અહીંયા ઉપરથી હું થોડો રવો એડ કરું છું અને સરસ એવું આપણે એને મસળી લેવાનું છે. તો આગળ હું તમને વિડીયોમાં બતાવું કે આપણે આના માટે કેવો લોટ બનાવવાનો છે. તો જો આપણે અહીંયા ઢીલો લોટ લાગે તો ઉપરથી આપણે રવો એડ કરી શકીએ છીએ, કોઈ જ પ્રોબ્લેમ નથી. તો જો અહીંયા સરસ એવું હું આને મસળી લઉં છું એકવાર, અને જો વધારે ચીપકતું હોય તો થોડું ઓઇલ પણ તમે આની ઉપર લગાવી શકો છો. તો જો અહીંયા આપણે આવો એક સરસ એવો લુવો બનાવી શકીએ, રોટલીના લોટ જેવો આમ હું તમને કહું તો આપણે અહીંયા લોટ બનાવીને રેડી કરવાનો છે. અને રવો સરસ એવો ફૂલી ગયો છે એટલે એમાં સરસ એવું બાઇન્ડિંગ પણ આવી ગયું છે. તો જો આવી રીતે એક પૂરી જેવું આપણે એને બનાવવાનું છે. અને પછી આપણે જે મસાલો બનાવ્યો છે ને તેનો એક બોલ્સ આવી રીતે બનાવી લેવાનો છે, અને પછી આપણે આ પૂરીની અંદર રાખી દેવાનો છે અને સરસ એવું તેને પેક કરી દેવાનું છે. જેવી રીતે આપણે કચોરી બનાવીએ છીએ ને કેવી રીતે એને સ્ટફ કરીએ છીએ એવી જ રીતે અહીંયા આપણે કરવાનું છે. તો તમે જોઈ શકો છો, આવી રીતે એક અંગૂઠાને આપણે સ્ટફિંગ પર રાખીએ અને બાકીનો લોટ આપણે આ રીતે ભેગો કરતા જઈશું એટલે સરસ એવો એનો બોલ્સ બનીને રેડી થઈ જશે. તો જો એક અંગૂઠાથી આપણે આ સ્ટફિંગને અંદરની સાઈડ દબાવતા જઈએ છીએ અને બાકીના લોટને આપણે ભેગો કરતા જઈએ છીએ. લોટ આપણો એકદમ સરસ એવો પરફેક્ટ બન્યો છે એટલે કચોરી બનાવવામાં આપણે આ બોલ્સ બનાવવામાં આપણે અહીંયા કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. તો જો સરસ એવું બધો લોટ આપણો ભેગો થઈ ગયો છે અને ઉપરથી આ રીતે જો એક્સ્ટ્રા લોટ હોય તો કાઢી નાખવાનો છે, બાકી આ રીતે ભેગો કરી દેવાનો છે અને આપણો અહીંયા એકદમ સરસ એવો બોલ્સ બનીને રેડી થઈ ગયો છે. તો જો આવી જ રીતે બધા બોલ્સ આપણે બનાવી લેવાના છે. તો જો તમે જોઈ શકો છો, મેં અહીંયા થોડા મોટી સાઇઝના બોલ્સ બનાવ્યા છે. તમારે જો નાની સાઇઝના બનાવવા હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. તો ચાલો, એક બોલ્સ તો આપણો અહીંયા બનીને રેડી થઈ ગયો છે. એ જ રીતે આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે. તો જો અહીંયા હું તમને એક બીજો બોલ્સ પણ બનાવીને બતાવી દઉં. તો જો આ રીતે પહેલાં આપણે એને એક નાની પૂરી જેવું બનાવશું અને પછી આપણે તેમાં જે સ્ટફિંગ રાખ્યું છે એનો બોલ્સ રાખી દઈશું. તો સ્ટફિંગના આ રીતે પહેલાં આપણે બોલ્સ કરી લેવાના છે, જેથી કરીને આપણે ભરતી વખતે એકદમ જલ્દીથી થઈ જાય આપણું કામ. તો જો અહીંયા આપણે એને પેક કરી લેવાનું છે આ રીતે. આપણે અહીંયા પાણી લગાવવાની કોઈ જ જરૂર નથી, કારણ કે સરસ એવું તે ચીપકી જાય છે અને આમ પણ આપણે આને ફ્રાય તો કરવાના નથી. તો જો અહીંયા સરસ એવો બીજો બોલ્સ પણ બનીને રેડી થઈ ગયો છે. એવી જ રીતે મેં બધા બોલ્સ બનાવી લીધા અને હવે આપણે આને સ્ટીમ કરવાના છે. તો અહીંયા મેં પહેલેથી જ એક સ્ટીમરને ગરમ થવા માટે રાખી દીધું હતું અને મેં આ જે ચારણી રાખી છે તેને પણ આપણે સરસ ગ્રીસ કરી લીધી છે ઓઇલથી. અને હવે આપણે આને ઢાંકી અને 10 થી 12 મિનિટ જેવું એને સ્ટીમ થવા દેવાનું છે. તો 10 થી 12 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી આની સરસ મેં ઠંડા થવા દીધા હતા અને પછી આપણે ચેક કરીએ છીએ તો જો એકદમ સરસ એવા ફ્લફી સોફ્ટ એવો આપણો અહીંયા નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો હવે આમાં આપણે ટેસ્ટી એવો તડકો લગાવી દઈએ, જેથી કરીને આ નાસ્તો ઉપરથી પણ ખાવામાં એટલો બધો ટેસ્ટી લાગે. તો એના માટે 1 ચમચી જેટલું આપણે અહીંયા તેલ લેવાનું છે. તેલ થોડું મારે અહીંયા વધારે થઈ ગયું હતું, આટલા બધા તેલની જરૂર નથી પડતી આમાં. બસ અહીંયા આપણે 1 ચમચી જેટલું તેલ લેવાનું છે. એમાં મેં થોડી રાઈ, થોડું જીરું અને 1 ચમચી જેટલા તલ એડ કરી દીધા અને 1 ચપટી જેટલી હિંગ એડ કરી દીધી. અને હવે આપણે તેમાં થોડા ધાણા એડ કરી દઈએ. તો અહીંયા મેં અડધી મુઠ્ઠી જેટલા ધાણા એડ કરી દીધા અને હવે થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે અહીંયા લીલા મરચાના ટુકડા અને લીમડાના પાન પણ એડ કરી શકો છો. એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને વઘાર સરસ એવો થઈ ગયો છે. તો હવે આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે સ્ટીમ કરીને તે એડ કરી દેવાના છે. તો જો બધા બોલ્સ મેં અહીંયા એડ કરી દીધા છે અને હવે આપણે આને સરસ એવા મિક્સ કરવાના છે. મિક્સ કરતી વખતે આપણે જરા પણ ડરવાની જરૂર નથી. એક પણ બોલ્સ આપણો તૂટશે નહીં, કારણ કે સરસ એવા સ્ટીમ આપણા બોલ્સ થઈ ગયા છે. તો જો આપણે આને 10 થી 12 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું એટલે પરફેક્ટ એવા બોલ્સ આપણા સ્ટીમ થઈ જશે. તો આ રેસીપીમાંથી તમને ઢોકળા, ઈડલી અને બટેટા વડાનો પણ ટેસ્ટ આવશે. તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો, કારણ કે અત્યારે ગરમીમાં વધારે તળેલું ખાવાની પણ ઈચ્છા થતી નથી અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય છે. તો આવી રીતે આપણે ઓછા તેલમાં આવી રેસીપી બનાવીને ટ્રાય કરી શકીએ છીએ. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. તો ચાલો, આપણો અહીંયા નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.